તો સંસ્કારી નગરી વડોદરામાં ચોરી લૂંટફાટના કેસો વધી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતાના ઘરે ચોરી બાદ રાજકીય વ્યક્તિના ઘરે પણ ચોરીની શંકાએ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલરના ઘરે ચોરી કરવા આવેલા ઈસમો નજરે ચડતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી। તો કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે લૂંટના ઈરાદે આવેલા ઈસમો સીસીટીવીમાં કેદ થયા છે। તો 3 ઈસમો વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। આજે લગભગ 2:30 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ છે સીસીટીવી ફૂટેજમાં। એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે। હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે। મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી।